વાત કરીશું ખેડાની માતર દાંડી માર્ગ પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો વાયરલ વિડીયો દાંડી માર્ગ પરનો હોવાનું અનુમાન છે। રિક્ષામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક પોલીસ પર ઉઠ્યા છે અનેક સવાલો। સ્થાનિક પોલીસ પણ શું કરી રહી છે એ ખબર નથી, કારણ કે એક તો તહેવારી સિઝન ચાલી રહી છે ને તેવામાં લોકોને નશાના રવાડે ચઢાવવામાં આવી રહ્યા છે। તો રિક્ષામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અને ગ્રાહકો આ રીતે દારૂ લઈને જતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। તો એક બે નહીં કેટલાય ગ્રાહકો અહીંયા જોવા મળી રહ્યા છે અને ખુલ્લેઆમ થઈ રહ્યું છે દારૂનું વેચાણ। જો કે ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તહેવારી સિઝનમાં દારૂનો વેપલો પણ વધી જતો હોય છે। તો દારૂનું વેચાણ થતું હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, જો કે આ પહેલી વખત નથી, અનેક વખત આ પ્રકારના વિડીયો સામે આવી ચૂક્યા છે અને માટે જ પોલીસ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું આ ખરેખર ગાંધીનું ગુજરાત છે ને દારૂબંધી છે? બિલકુલ ચોક્કસ સંજય, વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીલે ઉઠતા દ્રશ્યો હોય છે। ગાંધીનું ગુજરાત ને ગાંધીનો દાંડી માર્ગ વાત કરી રહ્યો છું। માતરમાં પ્રભુકૃપા જે સોસાયટી આવેલી છે તેની પાસે એક ચંદ્રકાંત તળપદા નામનો કોઈ બુટલેગર છે તે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતો હોય તેવું સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની અંદર તમે જોઈ શકો છો સંધ્યા કે જે પ્રકારે ખુલ્લેઆમ જે મહિલા છે તે હાથમાં દારૂની બોટલો લોકોને આપવા જાય છે, તો બીજી બાજુ રિક્ષાની અંદર પણ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો માતર પોલીસ સ્ટેશન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની જ્યારે વાતો કરવામાં આવતી છે ત્યારે આ પ્રકારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કેમ થઈ રહ્યું છે? જ્યારે પોલીસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ વિડીયો 20 દિવસ જૂનો છે, પરંતુ 20 દિવસ જૂનો વિડીયો ભલે રહ્યો પણ આ રીતે દારૂનું વેચાણ થતું હતું તો પોલીસ અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરી તેવા અનેક સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। જી, અહીંયા મહિલા બુટલેગર પણ દેખાઈ રહી છે, શું એ બુટલેગર છે ને દારૂનો ધંધો કરે છે? બિલકુલ ચોક્કસથી વિડીયોની અંદર જે દેખાઈ રહી છે તે મહિલા બુટલેગર દારૂનો વેપલો કરતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સોસાયટી આવેલી છે તેના જેટલાક સ્થાનિક રહેવાસીઓ છે તે પોતે મીડિયા સામે બોલવા તૈયાર નથી, પરંતુ તેઓ કહી રહ્યા છે કે અહીંયા છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। કેટલાક ગ્રાહકો આવતા હોય છે, ત્યાં આગળ દારૂ પીતા હોય છે, ગંદકી કરતા હોય છે। અગાઉ પણ માતરની અંદર જે પ્રકારે પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ દારૂનો જે વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે પણ અનેક સવાલો ઉભા થયા હતા અને ત્યાર પછી માતરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી ઉમંગ, આપનો આભાર। આ તરફ વડોદરા શહેરમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ લીધો છે બાળકનો જીવ। અવધૂત ફાટક પાસે અકસ્માતની ઘટના ઘટી છે। નશામાં ધૂત કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર રહેલા શ્રમજીવીઓ પર કાર ચઢાવી દીધી હતી। તો 4 વર્ષના બાળક પર કારના પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ બાળકનું મોત થયું છે। 4ને ઈજા પણ પહોંચી છે। તો કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે। અકસ્માત કરી ભાગતા કાર ચાલકને લોકોએ પીછો કરી અને મેથી પાક ચખાડ્યો છે। નશો કરી કાર ચલાવતા વાહન ચાલકો સામે લોકોમાં રોષ છે। કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે। આરોપી નીતિન જાનીની ધરપકડ કરવામાં આવી છે। એક ફોર વ્હીલર આવી, એ પીધેલો હતો કે ફૂલ લોડ પીધેલો હતો આખો। એ બધા 4-5 પથારા હતા, જોઈ લો એ પથારા। એ લેડીઝ પીતા, એક નાનો છોકરો પીતો, છોકરો છેલ્લે તો એ છોકરાને તો બધો આલી જ પાડ્યો। બે લેડીઝ એનો તો ઓછું વાગ્યું, થોડું હાથ પંચર થઈ જશે એમનું। અમારી માંગ આવી છે કે જે અમારા જોડે થયું છે એના જોડે થવું જોઈએ। વડોદરા શહેરમાં વધુ એક વખત એક નબીરાએ કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડ્યા છે અને નશાની હાલતમાં એક માસૂમ બાળક જે છે તેનો ભોગ લઈ લીધો છે। સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરનો જે અવધૂત ફાટક વિસ્તાર છે ત્યાં ગઈકાલે રાત્રે એક કાર ચાલક જે છે તે પૂરપાટ ઝડપે આવ્યો હતો અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે શ્રમિકો છે કે જેઓ ફૂટપાથ પર પોતાના પરિવાર સાથે વસવાટ કરાવે છે એ શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો। આખી જે ઘટના બની એમાં 3 થી 4 લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે। અને બીજી સૌથી દુઃખદ વાત એ છે કે નવા વર્ષનો સૂરજ ઉગે એ પહેલાં જ આ જે ગરીબ પરિવાર છે તેમના ઘરનો સૂરજ જે છે તે હંમેશા માટે ઢળી ગયો છે, કારણ કે એક માસૂમ બાળકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે। જે કાર ચાલક છે તે એ હદે બેફામ હતો કે આ જે ગરીબ પરિવાર છે તેમની સાથે દાદાગીરી જીભાજોડી પર ઉતરી આવ્યો હતો। સ્થાનિક લોકોએ મેથી પાક ચખાડ્યો, પરંતુ કાર ચાલક જે છે તે પોતાની મસ્તીમાં મસ્ત હતો, પરંતુ આ જે પરિવાર છે કે જેમને પોતાના ઘરનું બાળક ગુમાવ્યું છે તેમના પર શું વીતી રહી છે એનો અંદાજો આપણે લગાવી શકીએ તેમ નથી, કારણ કે જેના ઘરનું બાળક જાય, જેના ઘરનું સ્વજન જાય
એને જ ખબર પડે કે ખરેખર કેવું દુઃખની ઘડી જે છે આ પરિવારના માથે અત્યારે આવી ગઈ છે। સમગ્ર મામલે વધુમાં વાત કરવામાં આવે તો કાર ચાલકને જે રાહદારીઓ છે તેમના દ્વારા થોડેક દૂરથી ઝડપી પાડવામાં આવ્યો હતો। તેનું નામ નીતિન ઝા છે અને નીતિન ઝાની ધરપકડ જેપી રોડ પોલીસે કરી છે। પરિવારની આંખોમાં આંસુ જોઈ શકાય છે અને સ્વાભાવિક વાત છે કે નવું વર્ષ છે, લોકો ઉજવણી કરતા હોય ત્યારે પરિવારની આંખમાં આંસુ એ અહીંયા સૌથી મોટા સવાલ પ્રશાસન સામે ઊભા કરે છે। બેન, શું કહેશો, શું ઘટના બની હતી, કેટલું દુઃખ થાય, માસૂમ બાળક ગુમાવી દીધું? બિલકુલથી તો કંઈ પણ કહી શકે તેવી સ્થિતિમાં આ પરિવાર નથી। આ ગરીબ લોકો છે। ગરીબ લોકોની સામે અત્યારે મનમાં એક જ પ્રશ્ન છે કે અમે ગરીબ છીએ તો શું પ્રશાસન અમારો સાથ આપશે, શું પ્રશાસન અમને ન્યાય અપાવશે? તે સવાલ જે છે તે આ ગરીબ અને માસૂમ પરિવાર જે છે તે પૂછી રહ્યો છે। પાછળ પણ કેટલાક સભ્યો છે, તેમની સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે માજી જે છે તેમની આંખમાંથી આંસુ હજી સુધી સુકાયા નથી। બેન, શું કહેશો, પરિવારના તમામ સભ્યોની આંખમાં આંસુ છે, ગરીબ પરિવાર છે, કેવો ન્યાયની શું અપેક્ષા છે, કારણ કે બાળક તમે ગુમાવી દીધું, તમે તો એક માં છો? तो हमारा बच्चा हमको नहीं दिखेगा, सब होगा घर में दिवाली होगी, हमारे घर में दिवाली नहीं होगी। हमारे क्या नहीं, हमारी आई लगेगी, कहाँ सुखी रहेगा? कोई नहीं सुखी रहेगा, एक दिन तो इसका भी आएगा, पर इसको सजा मिलनी चाहिए। हम सरकार का बोला बड़े बाप का बेटा है ना, सब बड़े बाप का बेटे को अक्ल आए कि खा पी के कभी गाड़ी मत चलाने का, नहीं चलाने का। हमारी दिवाली अच्छी जा रही थी, बच्चों में खेलते रमते हुए आके हमने देखा, हमारे आंखों से देखा नहीं जा रहा, हम क्या करें क्या नहीं करें, जहाँ जहाँ भग रहे हैं, हम कुछ नहीं कर नहीं पा रहे। हम वो भाग हमारी मदद अच्छी की है, वो लोगों को पकड़ने में सपोर्ट किया है, पब्लिक ने बहुत मदद की हमारी। जैसा आप हमारी मदद करो तो हमको इंसाफ मिले, तो हमको इसकी माँ को शांति आए, तो इंसाफ मिलना चाहिए। बिल्कुल थी तो लोग दिवाळीनो तहेवार उजवी रह्या छे त्यारे आज परिवार छे एमनी अंदर मातमनो माहोल जे छे अत्यारे जोवा मळी रह्यो छे अने फूल जेवो मासूम दीकरो हतो ए मासूम दीकरो एक कार चालक नबीराना कारणे आ परिवारे गुमावी दीधो छे। एटले ચોક્કસથી अगाऊ पण रक्षित चौरसे आ प्रकारनो अकस्मात सर्ज्यो हतो, एमां एक व्यक्तिनुं मोत थयुं हतुं, त्यारे फरी एक वखत ए ज घटनानुं पुनरावर्तन थयुं छे। अने मैं कीधुं एम कि आ कोई अमीर लोको नथी के तेओ न्याय माटे कंई पण करी शके, परंतु आ एक गरीब परिवार छे કે જે તંત્ર સામે લાચાર છે, આવા નબીરાઓ સામે લાચાર છે અને અત્યારે પરિવારના તમામ સભ્યોની આંખોમાં આંસુ જે છે તે જોઈ રહ્યા છે। લોકો દિવાળી ઉજવી રહ્યા છે, નવું વર્ષ ઉજવી રહ્યા છે, પરંતુ આ પરિવારને એ પણ નહોતી ખબર કે એમની સાથે આ પ્રકારનું કંઈક થશે અને એક માસૂમ બાળકને કાર ભરખી જશે। ત્યારે ચોક્કસથી આ જે નબીરો છે તેની જેપી રોડ પોલીસે ધરપકડ કરી છે, ત્યારે એને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી ન્યાય માટેની ગુહાર જે છે ત્યાં ગરીબ પરિવાર લગાવી રહ્યું છે। हार्दिक दीक्षित, न्यूज़ 18 गुजराती, वडोदरा। तो मोरबीना पावडियारी रोड पर अकस्मात सर्जायो। बेकाबू डम्परे बे रिक्षाने अडफेटे लीधी। अकस्मातनी घटना सीसीटीवी में कैद थई छे। अकस्मात में रिक्षाओनो कच्चरघाण वળી गयो छे। अकस्मात में एक व्यक्तिनुं मौत थयानी प्राथमिक माहिती पण सामे आवी रही छे। तो बेकाबू डम्परे रिक्षाने अडफेटे लीधी हती, जेना सीसीटीवी पण सामे आव्या छे। आप जोई शको छो के तेनी स्पीड केटली हती। आगळ केटलीक रिक्षा उभेली छे अने तेमांथी बे रिक्षाने अडफेटे लेतुं आ डम्पर आगळ चाली जाय छे। केटलाक लोको आ रिक्षामां बेसेला पण छे, खास करीने जे ड्राइवर छे ते पण तेमां बेसेला होय ते प्रकारनुं देखाई रह्युं छे। जो कि अकस्मात बाद तुरंत ज आसपासना लोको बीजा केटलाक रिक्षा चालको पण मददे आवी गया हता। पण सवाल ए छे के ज्यारे रस्ता पण खुल्ला छे त्यारे आ रीते बेफाम रफ्तार केटली योग्य छे। जूनागढ़ में सिंह दीपड़ा बाद शहर में वन्य प्राणी झरखना आटाफेरा वध्या छे। दौलतपरा रोड मार्केटिंग यार्ड पासे मोडी रात्रे देखायुं झरख। तो झरखनी लटारथी लोकोमां फफड़ाट छे। अवारनवार आ विस्तारमां वन्य प्राणीओ आवी चढ़ता लोकोमां भयनो माहोल छे। थोड़ा समय पहला रींछ आवी चढ़्यो हतो अने हवे झरख रस्ता पर जोवा मळ्युं छे। झरखनी लटारनो आ विडियो सोशल मीडियामां वायरल थई रह्यो छे। लोको पण आश्चर्यमां मुकाई गया छे आ विडियो जोईने, कारण के आ पहला सिंह अने दीपड़ा तो जोवा मळता हता, परंतु जंगलमांथी हवे अन्य
વન્ય પ્રાણીઓ પણ શહેર તરફ દોટ મૂકી રહ્યા છે. ખાસ કરીને તેઓ ખોરાકની શોધમાં આવતા હોય છે. ઘણી વખતે રસ્તો પણ ઘણી વખતે ભટકી જતા હોય છે અને શહેર તરફ, ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધી જતા હોય છે અને હવે પાછા જવાનો એ રસ્તો તેઓને નથી મળતો. ત્યારે વન વિભાગ આ અંગે નોંધ પણ લઈ રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સહયોગી અમાર પાસેથી. જી અમાર, હવે અન્ય જે વન્ય પ્રાણીઓ છે તે પણ શહેર તરફ આવી રહ્યા છે. કારણ શું લાગી રહ્યું છે અને શું અપડેટ આ વિશે? ચોક્કસ સંધ્યા, કે જે રીતે દિવાળીના દિવસે રાત્રિના સમયે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ પાસે રસ્તા પર એક વન્ય પ્રાણી ઝરખ જોવા મળ્યું હતું, આટાફેરા મારી રહ્યું હતું. જ્યારે ગિરનાર જંગલમાંથી અવારનવાર સિંહ, દીપડા તો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હતા, પરંતુ હવે ઝરખ જેવા પણ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને આ જંગલમાંથી આ ઝરખ છે તે ભૂલું પડી ગયું હોય અને રહેણાંક વિસ્તારમાં આવ્યું હોય તેવું એક અનુમાન છે. પરંતુ અવારનવાર જે વન્ય પ્રાણીઓની રહેણાંક વિસ્તાર અવર જવરના કારણે લોકોમાં ભય ફેલાયો છે. ક્યાંક આ હુમલો કરે તો લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની શકે. વન વિભાગ પાસે લોકોની એક જ માંગ છે કે આ વન્ય પ્રાણીઓને જે રહેણાંક વિસ્તાર તરફ આવે છે તેને દૂર કરવામાં આવે. સંધ્યા જી, આપનો આભાર. અને હવે વાત કરીશું નૂતન વર્ષાભિનંદનની. તો સીધા જ આપણે લઈ જઈશું. મુખ્યમંત્રીનું કાર્યક્રમ છે, શુભકામના પાઠવી રહ્યા છે અને દરેક જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે પહોંચી રહ્યા છે. ખાસ કરીને આ સ્નેહ મિલનનો એક કાર્યક્રમ હોય છે નવા વર્ષે. મુખ્યમંત્રી, આ સાથે પ્રદેશ પ્રમુખ અને અન્ય જે મંત્રીઓ છે, હોદ્દેદારો છે, તેઓ પણ અત્યારે નૂતન વર્ષનું અભિનંદન પાઠવી રહ્યા છે. સાધુ સંતો પણ પહોંચી રહ્યા છે. કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ પહોંચી રહ્યા છે. આ તરફ અમિત શાહ પણ જ્યારે ગુજરાતમાં છે ત્યારે તેઓને મળવા પણ લોકો આવી રહ્યા છે. પરિવાર સાથે તેઓ દિવાળી ઉજવવા માટે અમદાવાદમાં છે અને આ સમયે તેઓ લોકોને ભેટ પણ આપી રહ્યા છે. નવા વર્ષની તેઓ ભેટ આપી રહ્યા છે. તો દરેક કાર્યકર્તા ત્યાં પહોંચ્યા છે અને તેઓ અત્યારે મળી રહ્યા છે. તો નવા વર્ષની આપણી પરંપરા છે ગુજરાતીઓની કે જ્યારે નવું વર્ષ હોય ત્યારે આપણે એકબીજાને મળતા હોય છે. જૂની જે પણ કદાચ ખટાશ હોય એ પણ ભૂલીને આજે નવા વર્ષથી એક નવી શરૂઆત કરવાનો આ સમય હોય છે. ત્યારે નવા વર્ષમાં દરેક વ્યક્તિ એકબીજાને મળે છે, રામ રામ કરે છે, શુભકામના પાઠવે છે, એકબીજાને ગિફ્ટ આપે છે, એકબીજાના ઘરે જાય છે. તો આ પરંપરા છે અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે જેને નિભાવી રહ્યા છે. તો બંને આ લાઈવ દ્રશ્યો નૂતન વર્ષના અભિનંદન પાઠવવા માટે અત્યારે પહોંચી રહ્યા છે. એક તરફ અમિત શાહ, જેમને મળવા માટે પણ લોકો આવી રહ્યા છે. તો ફક્ત કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ તેમને મળી રહ્યા છે અને આ સમયે તેઓ પણ તેમને કંઈક ગિફ્ટમાં એક શુભેચ્છા તરીકે તેઓ આપી રહ્યા છે. તો બીજી તરફ મુખ્યમંત્રી, જેઓ પણ અત્યારે નૂતન વર્ષ અભિનંદનનો એક સમારોહ યોજાયો છે અને જ્યાં તેઓ દરેકને મળી રહ્યા છે. તો ક્રમબદ્ધ રીતે એક બાદ એક લોકો ત્યાં પહોંચે છે અને તેમને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવે છે. ભલે ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પરંતુ નવા વર્ષની એક શુભકામના હોય છે કે નવા વર્ષ નિમિત્તે એક પાઠવવામાં આવે છે સંદેશ કે આવનારું વર્ષ સૌનું સારું જાય, આરોગ્ય રીતે, સ્વાસ્થ્ય રીતે. આ સાથે જ જે પણ ચિંતા હોય અથવા તો જે પણ મુશ્કેલી હોય એ તમામ મુશ્કેલી દૂર થાય, ચિંતાઓ દૂર થાય, તો એ પ્રકારની શુભકામના પાઠવવામાં આવતી હોય છે. તો દરેક વ્યક્તિ કોઈ પગે લાગે છે કારણ કે મોટેરા હોય. આજનો દિવસ ખાસ કરીને હોય છે કે જ્યારે મોટેરાને આપણે મળતા હોઈએ, વડવાઓને મળતા હોય, વડીલોને મળતા હોઈએ ત્યારે તેમના આશીર્વાદ લેવાની એક પરંપરા પણ હોય છે અને એ જ પરંપરા અત્યારે બીજેપીના કાર્યકર્તાઓ પણ નિભાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે સ્થાનિક લોકો પણ, વિસ્તારના લોકો પણ ત્યાં આવી રહ્યા છે કારણ કે તેમના વિસ્તારના જે કહેવાય કે વોટ આપતા હોય છે એવા લોકો પણ આજે પહોંચી રહ્યા છે કારણ કે નવા વર્ષે મળવાનો આવો મોકો, આટલો નજીકથી મળવાનો મોકો લોકોને ઓછો મળતો હોય છે ત્યારે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે. તો બંને આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. મુખ્યમંત્રી જેઓએ પણ નૂતન વર્ષનો એક સમારોહ યોજ્યો છે, અમિત શાહ જેઓ પણ અત્યારે લોકો સાથે રૂબરૂ પણ થઈ રહ્યા છે અને તેઓને ભેટ રૂપે તેઓ આપી રહ્યા છે, શુભકામના પણ આપી રહ્યા છે અને કંઈક ભેટ પણ આપી રહ્યા છે.
તો આ સાથે જ એક સંદેશ કે નવું વર્ષ, આવનારું વર્ષ શુભ નીવડે તેવી મનોકામના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆતમાં ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને નવા વર્ષની શરૂઆત તેઓએ આ રીતે કરી છે. અમદાવાદના લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિરે દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. સીએમ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા. ભદ્રકાળીના આશીર્વાદ લઈ ગુજરાતની સમૃદ્ધિ માટે તેઓએ પણ પ્રાર્થના કરી છે, કારણ કે ભદ્રકાળી માતા નગરદેવી કહેવામાં આવે છે અને નગરદેવીના દર્શન સૌથી પહેલાં કરવાનો એક મહિમા પણ રહેલો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા લાલ દરવાજા વિસ્તાર. ભદ્રકાળી માતાજીનું મંદિર સૌથી પુરાણું આ મંદિર છે અને તેઓએ તેમના દર્શન કર્યા હતા અને અન્ય જે શ્રદ્ધાળુઓ છે તેઓ પણ આજે માતાજીના દર્શન કરી અને આશીર્વાદ મેળવતા હોય છે. આજે ખાસ કરીને વડીલોના આશીર્વાદ મેળવવામાં આવે છે, માતા પિતાના આશીર્વાદ મેળવવામાં આવે છે અને સાથે ભગવાનના પણ આશીર્વાદ મેળવવાનો મહિમા રહેલો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. દમણના રાજીવ ગાંધી સેતુ પર ભયાનક અકસ્માત. રિક્ષા અને કાર ધડાકાભેર અથડાઈ. રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકો ઘાયલ. પુલ પરથી પસાર થતી એક કારના ડેશકેમમાં અકસ્માતનો લાઈવ વિડીયો થયો કેદ. દાહોદના ધામરડા ગામે ઢોર ચરાવવા ગયેલ વ્યક્તિઓને માર મરાયો. ધામરડા ગામે એક વ્યક્તિ ઢોર ચરાવતો હતો. તે દરમિયાન કેટલાક લોકો આવી તેને માર માર્યો. ઘટનામાં 8 લોકો ઘાયલ થયા. પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં કોલ્ડ્રિંક્સ ખરીદવા આવેલા ગ્રાહકને થયો કડવો અનુભવ. ડેરીમાંથી ખરીદેલું કોલ્ડ્રિંક એક્સપાયરી ડેટનું નીકળ્યું. ગ્રાહકે દુકાનમાં તપાસ કરતા એક્સપાયર થયેલા નીકળ્યા તો સમગ્ર મામલે ડેરીના માલિકે કર્યો લૂલો બચાવ. દાદરાનગર હવેલીના સિલવાસમાં રખડતા પશુઓનો આતંક. કિલ્વાની નાકા પાસે 2 આખલાઓ બાખડતા અફરાતફરી મચી. આખલાઓ લડતા લડતા એક ઇલેક્ટ્રોનિક શોરૂમમાં ઘૂસી ગયા. આખલાઓની લડાઈના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગમખ્વાર અકસ્માત. 15 વર્ષના સગીરનું સારવાર દરમિયાન મોત. અન્ય 2 લોકો થયા ઇજાગ્રસ્ત. મોપેડનું બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ. પોલીસના ડરથી ભાગવા જતા સમયે અકસ્માતનો આરોપ. વડોદરાના ડભોઈ બોડેલી રોડ પર ગમખ્વાર અકસ્માત. સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડની બાજુની ખાડીમાં પલટી ગઈ. બનાવમાં 7માંથી 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત. ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કરી કાર્યવાહી. દિવાળીનું પર્વ પ્રદૂષણયુક્ત બન્યું. દિવાળી પર અમદાવાદ શહેરની હવા બની ઝેરી. શ્વાસ હૃદયના દર્દીઓ માટે અતિ જોખમી બની હવા. શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા અતિ ખરાબ. દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે અમદાવાદની હવા ઝેરી બની. રાત્રે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર પહોંચ્યો. અનેક વિસ્તારોમાં હવા આરોગ્ય માટે જોખમકારક બની. અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું. શહેરમાં બપોરે 12 વાગે 171 AQI થયો. વાતાવરણમાં ધુમ્મસ જેવું દેખાતું સ્તર પ્રદૂષણ હોવાનો પર્યાવરણવિદે દાવો કર્યો. અસ્થમા, શ્વાસના દર્દીઓને સાવચેત રહેવાની સલાહ આપી. અમદાવાદ શહેરની હવા બની ઝેરી. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો 200 ને પાર. AQI જોવા શહેરમાં કરોડોના ખર્ચે મૂકવામાં આવેલી LED પર જામ્યા ધૂળના થર. જાળવણીના અભાવે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ પર ચડી ધૂળ. દિવાળીની રાત્રે દિલ્હીની હવાનો AQI 400 ને પાર થતાં લોકો માટે ખૂબ જોખમી બની. શહેરના મોનિટરિંગ પર રહેલા 38 સ્ટેશનોમાંથી 34 સ્ટેશનો રેડ ઝોન પર પહોંચ્યા. દ્વારકામાં AQI 417, અશોક વિહારમાં 404, વઝીરપુરમાં 423 અને આનંદ વિહારમાં 404 નોંધાયો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક ખરાબ શ્રેણીમાં. અક્ષરધામ વિસ્તાર, ઇન્ડિયા ગેટ અને ITO વિસ્તાર AQI ખરાબ શ્રેણીમાં. તબીબોએ માસ્ક પહેરવા કર્યું સૂચન. દિલ્હીની હવાની ગુણવત્તા ફટાકડા ફોડવાને કારણે ગંભીર શ્રેણીમાં પહોંચવાની ધારણા. શહેરનો 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 345 નોંધવામાં આવ્યો. ગ્રેપનો બીજો તબક્કો અમલમાં. નવા વર્ષને લઈને યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજીમાં માય ભક્તોએ કર્યા નવા વર્ષના દર્શન. પાવાગઢમાં ઉમટ્યું છે માનવ મહેરામણ. સાળંગપુરમાં દાદાને વિશેષ શણગાર કરાયો છે. શામળિયા ભગવાનના દર્શન કરી લોકોએ અનુભવી છે ધન્યતા. ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા મંદિરમાં ભક્તોની કતાર લાગી છે. તો અલગ અલગ મંદિરોના દર્શન આપ કરી શકો છો. ન્યૂઝ 18 ગુજરાતી પર
આપ અત્યારે ઘરે હશો, પરંતુ તમામ મંદિરોના અમે દર્શન કરાવી રહ્યા છીએ અને અહીંયાથી જ આપ આશીર્વાદ પણ મેળવી શકો છો. તો અંબાજીમાં આજે બેસતું વર્ષ નિમિત્તે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ પણ જામી. નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી અને અંબાજીના ચાચર ચોકમાં ભક્તોએ ગરબા પણ લીધા છે. તો માના ગરબા લીધા હતા. અંબાજી મંદિરમાં અંબે માના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. આશીર્વાદ મેળવ્યા માતાજીના અને તેઓએ મનોકામના કરી કે નવું વર્ષ શુભદાયી નીવડે સૌનું, તેવી મનોકામના છે. તો આ રીતે નવા વર્ષે લોકો મંદિરમાં જતા હોય છે અને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે. આજે નવા વર્ષની શરૂઆત થઈ છે. માના દર્શન કરી અમે અમારી પેઢીની શરૂઆત કરી રહ્યા છીએ અને માના દર્શન કરી અમને ખૂબ જ આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે અને માના દર્શન કરી અને નવી દુકાન, નવો ધંધો, નવો વેપાર અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ અને માના આશીર્વાદ આજે અમને નવા વર્ષમાં પ્રાપ્ત થયા છે. મા જગતજનની જગદંબાના આ ગામની અંદર, ધામની અંદર રહેવાનો પણ અમને ખૂબ જ એક આનંદનો અનુભવ થાય છે. આજે નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ છે ત્યારે ચોક્કસપણે કહીશું કે અંબાજી મંદિરમાં વહેલી સવારથી યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ જે છે મા અંબેના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને મા અંબેનું પરિસર છે બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે અંબાજી મંદિરે પહોંચી મા અંબાના દર્શનનો લાભ લઈ રહ્યો છે. એટલું જ નહીં, જે આરતી સવારે 7:30 કલાકે થતી હતી અને આજે આ બેસતા વર્ષને લઈ વહેલી મંગળા આરતી જે 6 કલાકે કરવામાં આવી હતી તેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો અને કહેવાય છે કે આજે બપોરે પણ જે છે માતાજીને અન્નકૂટ ધરાવી અને માતાજીને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવશે અને આવતીકાલે જે છે આવતીકાલથી ફરી મંદિરનું દર્શન બદલાશે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું છે સોનાનું દાન. એક માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કરાયું છે. અંદાજે 13 લાખની કિંમતનું આ સોનું છે અને અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટને ધરીને તેઓએ ભેટ આપી છે. તો દાતાએ પોતાની ઓળખાણ ગુપ્ત રાખીને આ સોનાનું દાન કર્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ પંડ્યાએ સોનાનું દાન સ્વીકાર્યું હતું. તો દીપોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એમ્બ્રોડરી વર્કવાળા વાઘા અને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો છે. 11,000 દીવડાઓ દ્વારા દીપોત્સવ સમૂહ સંધ્યા આરતી, ભવ્ય આતિશબાજી કરાઈ. તો પ્યોર સિલ્કના કાપડમાંથી એમ્બ્રોડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. અને સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ સેવંતીના ફૂલથી શણગારાયું. તો ખંભાતના મેતપુર ગામના લોકો દિવાળી પર્વ ઉજવે છે. પોતાના વતનમાં જ તેઓ ઉજવવાનું પસંદ કરે છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામના ઘણા લોકો ઝવેરાત અને રિયલ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ધંધાર્થે તેઓ જયપુર, હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ જેવા શહેરોમાં વસવાટ કરે છે. પરંતુ દિવાળી પર્વની ઉજવણી પોતાના વતન મેતપુર ખાતે જ તેઓ કરે છે. આ સાથે જ ગામમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે આરતી કીર્તનનો લાભ લઈ આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભકામના પણ આપે છે અને નવું વર્ષ આ રીતે ઉજવે છે. સૌ લોકો જ્યાં બી બહાર રહે છે, ગામના લોકો બધા જ અહીંયા દિવાળીમાં અહીંયા આવે છે. દિવાળીનો શુભ શરૂઆત અમે અહીંયા મંદિર છે ભગવાનનું, તો ત્યાં ઉત્સવ થાય છે, અંકુટ થાય છે. અમારા ગુરુજી જે છે સંતો તે આવે છે અને બધાને આશીર્વાદ આપે છે. બધા જ આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરે છે. અમારા મેતપુર ગામના બધા જ ઝવેરાતના ધંધા સાથે જોડાયેલા છે અને બધા જ મુંબઈ, સુરત, હૈદરાબાદ, બેંગ્લોર, જયપુર બધે ધંધાના અર્થે રહે છે બધા બહાર. પણ દિવાળીની ઉજવણી જ્યારે આવે ત્યારે બધાય સમાજના, અમારા પટેલ સમાજના બધા જ મેતપુરમાં આવે છે અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ લઈને દિવાળીની શુભ શરૂઆત કરે છે. દિવાળીની રોશની એ માત્ર ઘરો જ નહીં પરંતુ લોકોના મન પણ ઝગમગી ઉઠે છે. અને ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થયા છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે છે. શહેરોમાં નોકરી કરતા ગામના યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા માટે પહોંચ્યા છે. તો
તો દિવાળીના તહેવારો આવતા જ ખાલીખમ ભાસતી ગામડાની ગલીઓમાં ચહેલ પહેલ જોવા મળી રહી છે અને ત્યારે મહેસાણાના વાલમ ગામમાં શહેરોમાં વસવાટ કરતા લોકો ખાસ તહેવારની ઉજવણી માટે વતન પરત ફર્યા છે. સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં નોકરી ધંધા કરતા ગામના યુવાનો વડીલોના આશીર્વાદ સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા માટે આવ્યા છે. પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેમના બાળકો ઘર આંગણે રંગોળી કરી, ફટાકડા ફોડી અને તેઓ દિવાળીની ઉજવણી કરતા હોય છે. દિવાળીનો જે પ્રસંગ છે આપણો, તો આપણે દર વખતે સિટીમાં રહીએ છીએ, સિટીનું જીવન જીવીએ છીએ, પણ આપણા બાળકો જે છે એ ગામડાની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, ખેતર છે, વાડી છે, એનાથી પરિચિત નથી હોતા. તો વેકેશનમાં જ્યારે આવે છે બાળકો આજુબાજુનું વાતાવરણ જોઈએ છે. જે સિટીની અંદર રૂમમાં એસી ની અંદર રહેલા હોય એમને તળાવની ઠંડો પવન છે, વાવનું ઠંડુ પાણી છે, ખેતરનો ઠંડો પવન છે, એ બધું એ લોકો જોઈ નથી શકતા. તો દરેકને એવી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને વેકેશનની અંદર આવો તો ગામડાની અંદર લઈ આવો, એમની પ્રાચીન સંસ્કૃતિ વિશે એમને જણાવો. શહેરમાં ગયા તમે અત્યારે પોતાનું એક બિઝનેસ કર્યો, પણ એ બિઝનેસ બી ઠરીઠાપ થઈ શકે. જો કોરોના જેવો સમય આવે તો તમને કોણ સાચવશે? તો સાચવશે તમારું કલ્ચર, ગામડા. જે તમે એક ટાઈમે ખેતી કરતા હતા, તો ખેતી પર તમે નભી શકો છો. તો અત્યારે લોકોની પોતાની જે સંસ્કૃતિ છે એ પ્રત્યે થોડું ભાન થવા માંડ્યું. તો છેલ્લા તમે 5 વર્ષથી જુઓ છો, 20 થી લઈને 25 સુધી, તો તમે દિવાળીમાં લોકો અત્યારે અમારા લોકો પહેલા બહુ જોબ કરતા તો બહાર હતા, તો અત્યારે હરેક એક ઘરમાં લોકો આવવા માંડ્યા, જીવવા માંડ્યા. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.